હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં છો? એ વિડીયોની અંદર તમારું સ્વાગત છે. અને આજે વાત કરીએ તો કપાસ તમને બતાવું. અત્યારે ઉનાળો આવવાની તૈયારી છે, પણ કપાસની રોનક છે, તમે જોઈ શકો છો. અને બિયારણ કયું છે તે તમને જણાવું. અને બહુ સારી એવી આમાં કુણપ ને એવું બધું દેખાય છે, તમે જોઈ શકો. ઝીંડવા અત્યારે એવા થઈ ગયા છે, તમે જુઓ. બહુ સરસ. આ જો આ ઝીંડવું જ છે નીકળું છે ને, આ રીતે છે મિત્રો, તમે જોઈ શકો છો. હે ને, બહુ સરસ. આ બિયારણની વાત કરીએ તો લગભગ સંકેત હોય એવું લાગે છે. એટલે તમે જુઓ, હે ને, સંકેત છે ને, ઝીંડવા જો વાહેતી છે. અને સારા એવા ઝીંડવા છે. અને ફાલે સારો છે, નવો ફાલ આવે છે, ઝીંડવું થતું જાય છે ને, એ રીતે છે મિત્રો. તમે જોઈ શકો છો. ઘણા ઝીંડવા તમે જુઓ, આમ જો ચોમાસાના ગોરે ઝીંડવા થઈ ગયા છે. જો છે ને, આ રીતે છે. એટલે તમે જુઓ, બહુ સરસ છે. અને બિયારણ કરવા જેવું છે, વાવા જેવું છે, તમે વાવી શકો છો. ને અત્યારે મળે છે, મારે થોડોક ભાવ છે, પણ એમ કે મોંઘું છે, પણ કરવા જેવું છે. થોડુંક આમાં ખર્ચો ઓછો એવું લાગે. અને તમે જુઓ, ઝીંડવા તમે જુઓ ને, બહુ સારું એવું છે. મને એમ થયું કે ચાલો આપણા મિત્રોને બતાવી. મોટા ભાગે બધાને ખબર જ હશે, સંકેત એમ સારું આવે. તમને આજે લાઈવ દ્રશ્ય બતાવી દઉં કે કઈ રીતનું ફાલ છે ને કઈ રીતનું ઝીંડવા છે. તમે જુઓ, અહીંયા છે ને, તમે જોઈ શકો. બહુ સરસ એવો કપાસ થઈ ગયો છે. ચોમાસાની ગોરે જ થઈ ગયો છે. ચોમાસામાં અને અત્યારે બહુ ફેર નહીં. તમે જુઓ, હવે આ લાગશે એટલે વાંકું થઈ જશે. જો છે ને, કેટલો સરસ કપાસ છે. કરાય અને વવાય જો. આમ એક વખત જોવાની ઈચ્છા થઈ જાય એવું છે ને. થોડોક ઘણો હળવો આવે, કારણ કે વાહે છે ને, તો એ દવાનો છંટકાવ ને એવું તેવું કરતા રહો એટલે હળવો ન આવે. ધ્યાન રાખવું પડે. ફાલ આવે ને દવા છાંટવી દેવી, એટલે જીવાતની ઓછું લાગે. તમે જોઈ શકો છો. બાકી કેરી બતાવું તમને, હે ને, આંબાની કેરીઓ છે ને, બહુ સરસ. આંબો આવી ગયો છે, જો કેરીઓ થઈ ગઈ છે. જુઓ, હે ને, આ રીતે કેરી છે. જો ચાલો, વિડીયો બહુ લાંબો થઈ જશે. આજે લગ્ન હતો એટલે આરામ કરવો પડશે. એટલે ચાલો, બધાને જય માતાજી. અને વિડીયોની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો. યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબ અને ફેસબુકની અંદર ફોલો કરી દેજો મિત્રો. ત્યાં સુધી જય માતાજી. નેક્સ્ટ વિડીયોમાં આવજો.